એ નાખ્યું હતું ને એટલે અટાણે છે. ઘણા છોકરા કે અમારે રોટલા છે, એ બાપાને ખબર છે, એને આપ્યું હતું ને એટલે ઈશ્વરે એનું રાખ્યું હતું, એટલે ઈશ્વરે એનું રાખ્યું હતું. એ વડીલોને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો, એના થકી આપણે છે. તો ઘણા છોકરા થોડી મા બાપને કે તમે શું કર્યું, અરે ખહુર તને મોટું કર્યું, આવી ખબર નહીં ને કે જન્મીને મોટો થઈને આમ કે આમ કે મવડી નાખત વાંદરું મારું હાલું. અને થોડુંક બાપુજીને હોત કહું, નકરો છોકરાનો જ વાક છે એવું નથી. કંઈક બાપુજી આટી ચડાવી દે છે. ઘણા બાપુજી છોકરાને વાત વાતમાં ઠપકો કર્યા, હું સૌ એટલે સારું, તમને ખબર નથી, હું સૌ એટલે સારું, હું સૌ ને એટલે આ બધું છે. પણ તો સટકો રામ હાલ્યા ગયા છે તો હાલે છે સંસાર. ઘટમાળ ફરે છે રીતે જીવન સાયલું જવાનું છે, ખબર ના પડતી કોઈ નહીં કાલે શું થવાનું, આ હાલવાનું છે. એટલે નકરો વહુનો જ વાક છે એવું નથી, હાહુને થોડું કહેવું પડે એવું છે. છોકરાને જોવા જાવતી હરખનું માપ ન હોય પછી એ હાહીરે આપણી ઘીરે આવે પછી વાંધો શું પડે છે. હકપણથી લગ્ન સુધીમાં એટલો બધો પ્રેમ હસોડો દરિયો ઉમટી ગયો હોય એટલો પ્રેમ. આપણે થાય દરિયાનો હાથો કેમ કરશું? આ દીમાં 3 વાર ફોન કર, તમારો અવાજ નથી સાંભળતી ત્યાં સુધી મને ક્યાંય હક વળતું નથી. અને પછી એ જ વહુની વાત ઠીંગડા જેવી કામાકોટી ભટકાઈ ગઈ. એમાં મારો કહેવાનો હેતુ છે, એકવાર જે વ્યક્તિના વખાણ કરો એ જ મોઢેથી એના અવગુણ કોઈ દી ગાશો નહીં. આત્મા સાથે વિશ્વાસઘાત કરો છો. ભૂલને સુધારી શકાય, ભૂલને ભૂલી શકાય, જીવનને મહાન બનાવવા માટે દિલને વિશાળ બનાવી શકાય, સમયની સાથે તાલ મિલાવી અને જીવનની મહાનતા મેળવી શકાય. બહુ મેળે છે. એટલે મારે દીકરીઓ બહેનું બેઠી એટલે કહું, આજ પ્રશ્ન થોડોક એવો થયો છે આપણે આપણા સમાજમાં, મારી દીકરી કામ નહીં કરે, બેઠ ખા તો માંદી પડશે. કામ નહીં કરી રોગ ક્યાંથી લાગ્યો આપણને? જે વ્યક્તિ વિચારે મારું પરિવાર કામ નહીં કરે એ જીવનને કલંક છે. થાય એટલું કામ માણસે કરવું જ જોઈએ. કર્મયોગ મહાન છે. એ વાતમાં મારે આગળ ન જવું, મારે તો આ શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ છે એટલે બીજી વાતો ઓછી કરવી છે. પણ તો આ કહેવાય જાય એટલું કહેવાય જાય. પેલું તીર્થ મા બાપ છે અને છતાંય 18 તીર્થની જાત્રા કરવા જાય મા બાપ અરે બોલે. હવે એનું શું અર્થ? ત્યાં ગંગાજી જઈને ગળાહામાં જળમાં બુડી જાય, ટાઢા જળમાં, અને ત્યાં સૂરજનારાયણને જળ ચડાવતો, હે સૂરજનારાયણ, હે સૂરજનારાયણ, હે સૂરજનારાયણ, સૂરજનારાયણ કે ઘીરે જા, ત્યાં મા બાપને પાણી પા, અહીંયા અમે ગોઠવી લો. ડુંગરાવાળી માતાજીની માનતા, ચોટીલા જાઓ, ગળદરા જાઓ, ખોડલધામ જાઓ ભાઈ, ઠેઠ કચ્છમાં જાઓ, ઠેઠ પાકિસ્તાનમાં જાઓ, હિંગલાજ પરસમાં જવાય. પણ પેલા ઘેરે ઉમરામાં બેઠી માં રાજી હશે તો જ માં રાજી થાય, નકર ન્યા ધક્કો ખાતા ની માં બેઠી છે આ રાજી હશે તો જ રાજી થશે. રામને, રામાપીરને, ઘનશ્યામને, શ્યામને રાજી કરવો હોય તો પેલા ઘેરે આપણો બાપ બેઠો છે રાજી હશે તો જ રામોપીર રાજી થશે, નકર રણુજા ગમે એટલા ધક્કા ખાવો સેટિંગ નહીં આવે. એ ફરવાનું થાય, ખાલી એ જાત્રા નહીં થાય, એ ફરવા જાય છે. હવે જો માણસો જાત્રા નથી કરતા, ફરવા જાઉં, હાલો ફરવા જાઉં, ફરવા એ ફર્યા કરો, આમ ફરો આમ ફરો. આગળ વાત કરું તો વાત એવી છે, અહીંયા પ્રસંગ એવો બીનો, ઓલા વાહે આમ નવરા હો, હા ઉભા વાહે ઉભા છે નીકળે, આ કેદાર હમતોથી ડોસીને જ મરવું છે, વગર બોલાવ્યા અંદર આવ્યા. કેદાર આવો આવો, ક્યાં હતા? બસ અહીંયા જ. કેદાર માં કે હવા હાસુ જનેતા જૂઠું બોલે ની, માં તો સ્નેહનો દરિયો છે. એ કાલ પૂનમનો દી વાજતે ગાજતે માને દરિયામાં પધરાવી, માને મુક્તિ મળે, ગામ આખાને બીક ટળે. હવાર પડ્યું, ગામ આખું ભેગું થયું, શેરી વળાવી સજ કરતા કરતા માને ઉપાડ્યા, માન છોકરો વાહે, આ ગામ આખું મોજ. હાલો હાલો શેરી વળાવી સજ કરું હરી આવો.
ફર્યા જાઉં છું. ઓલા બધા વીણા કેવા કેદાર ને કે લઈ લે લઈ લે કેદાર હાથ જોડીને એની માને કે છે, માં હલો, આ ગામના માણસો મને હેરાન કરશે કે બેટા મારે તને શિખામણ દેવી છે. આ જનેતા છે ને મરવા જાય તો શિખામણ દે. બાપુજીને જો એમ શેરી વળાવી સજ કરતા કરતા કાઢ્યા હોય કે અહીંયા હમો કરો, અહીંયા હમો કરો. આ મામા ને બાપામાં એટલો ફેર છે. શિખામણ હું કે તારો દીકરો મને લાલિયો બહુ વાલો છે, અહીં રોહે તો મને હરગમાં હક નહીં વળે, એટલે એને રોવરાવતો નહીં. દીકરામાં આવતો નહીં બહુ વાલો. આપણને હોત આપણે આપણા છોકરા વાલા આપણા છોકરા માપે. છોકરો ખમે બેન કાન તાણે મૂછું તાણે હોય તો ગાલ તાણે મોવાળા માથાના તાણે તો આપણે કે અને આપણો છોકરો તાણે તો અહીંયા એટલો ફેર પડે. છોકરો ન બોલતો હોય, વહુ ન બોલતી, ડોશી નોખી રહેતી હોય અને અહીં કણે છોકરો રોવે, ડોશી હક ન થાય. પાછા અબોલા, મને અબોલાનો મોટો વાંધો છે. ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં, સમાજમાં કોઈ દી અબોલા ન કરો. આડોશી પાડોશીમાં અબોલા ન કરો. અબોલા શું છે? ક્રોધ છે. જીવવું થોડું ઝેર જાજુ શા માટે, મળ્યો છે માનવ દેહ વ્યર્થ ગુમાવવો શા માટે. ફરીને થોડો મળે પણ અબોલા બહુ. ભાઈને અબોલા, હાહુ વહુને અબોલા, બાપ દીકરાને અબોલા, નણંદ ભોજાઈને અબોલા, આડોશી પાડોશી અબોલા, જ્ઞાતિને અબોલા. કોણ છે મોબાઈલમાં? તે હું લો મોબાઈલ તો જ છે. હગી હાહુન ને ગયા હો ને, કાકી જેવું, મોટી આવું, માસી જેવું, ફઈ જેવું બધું હોય. એ 2 કિલોમીટરથી ગયા હો ને તમે, રામ રામ જય શ્રી કૃષ્ણ કરીને બેસી જાય, જય સ્વામિનારાયણ કરીને બેસી જાય, જય ગુરુ મહારાજ કરીને બેસી જાય, હો મોબાઈલના દાંડિયા લઈને બેસી જાય. આપણે આમને બેસી 500 કિલોમીટર આવ્યા હોય એટલે શું કરો છો? અરે કુમાર મેસેજ કાઢીશું તારી માના કુમારને કાઢવું નહીં. તને આવડો મેસેજ દેખાય છે, 100 કિલોનો રંઢા જેવો નથી દેખાતો. ગજબ છે. ગોરસ વેસાય ગલી ગલી, મદિરા વેસાય દુકાન. દૂધને વેચવા જવું પડે, માલ લેવા જવું પડે. દૂધમાં મોળા પાતળું જોવાય, આમાં જોવાય નહીં. જે હોય લાય ભાઈ, શું કરવું હારું? હવે તો મને એમ થશે કે વેલા મરી જાય તારું. ઇજ્જતનું કફન ઓઢીને મરી જવાય તો ખૂબ સારું. રામાયણ, ભાગવત, મહાભારત, ગીતા, ઉપનિષદો, ઋચાઓ, ગુરુની વાણીના પુસ્તકો 50% કન્સેક્શનો રાખે તો વેચાતા નથી. અને વેચે ને કોઈક લે તો કોઈ વાસા નથી, મૂકી દે. કોક વાસે. જે શબ્દો વાસી ન શકાય, જે ચિત્રો જોઈ ન શકાય, આજનો કોક યુવાન આ અભ્યાસ કરતો થયો છે. સંસ્કૃતિને ધીમે 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 લૂણો લાગતો જાય છે. 40 વર્ષ પહેલાનો ખાલી હિસાબ કરો ને તા મને તમને એમ થાય કે બહુ ફેર પડી ગયો છે. આગળ વાત કરું તો વાત એવી છે, સમયનું પરિવર્તન હોવું જોઈએ, મારી એમાં ના નથી, અપડેટ તો હોવું જોઈએ, પણ સમજણ સાથે હોવું જોઈએ, વિચાર સાથે હોવું જોઈએ. એ કઈ પહેલા આપણે હાલી જતા, એટલે હવે હાલી જવાનું નથી કહેતો. એ તો 4 વ્હીલ લેવાય, પ્લેન હોય તો પ્લેન લેવાય, પણ સમજણ સાથે રહેવું જોઈએ. આગળ વાત કરું તો વાત એ છે, બેનો બેહો જિંદગી વેગી કલાક કાઢવી ના, પણ ઘરના છે બેહો ને. આગળ વાત કરું તો વાત એવી છે, દરિયાને કાંઠે આવે છે અને ન્યા કણે ડોસી ઊભી રહી ગઈ એટલે ઓલા કે હવે ઓલા પણ નહીં આવે, હાલ હાલ લઈ લે કે પણ બેટા કવલી ગાનો વેલો બહુ સારો છે, હાસોજી મને ખબર છે તમે દરિયામાં નાખવાનું છો, મારે દરિયામાં પડવું છે, મરી જવું, મારે ક્યાં જીવવું છે. દરિયાને કાંઠે લઈ આવ્યા, અબીલ ગલાલ કંકુ આમ સાટે બાજુના ગામમાં એક સંત આવેલા છે, ત્યાં ભજન હાલે છે. એ જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને
દેવળ જૂનું તો થયું. આરે કાયા એ ડોલવાન લાગી હે રે કાયા એ ડોલવાન લાગી એ પડી ગયા દાંતને માની રે તો રહ્યું મારો જીવડો નાનો ને ખોલ્યો જૂનું રે થયું જૂનું તો થયું. તારે ને મારે તારે રે મારે એ બીજું રે બંધાણી વાલીડા એ ઉડી ગયો હંસો ને આ પિંજર પડી તો રહ્યું રામ રામ. જીવડો નાનો ને ખોલ્યું જૂનું રે થયું જૂનું રે થયું. ભાઈ મીરા ગાવે પ્રભુજી એ મીરા માઈ ગાવે ગાવે એ પ્રભુગીરી ધરના ગુણવાલા આ પ્રેમનો પ્યાલો પાઈને પીવું રામ રામ. અમારો હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું. આ પંથ તુને કોને રે બતાયો રાહો માલા એ જાગો મારા જૂના જૂના જુગના જોગી જોગી. સાધુડાના ઘરમાં માલ દે થોડી નો કરીએ એ માલ દે માલ દે
ઉડારે જળની માલ દે આ બધી બરોબર આજો ન કરીએ ઉડારે જળની માલ દે આ ભગતની જરૂર આવી દે આજો ન કરીએ જુના જુગના જોગી આપો તુમે કોને રે બતાવો રહો માલા એ જાગી જાઓ મારા એ જુના જુના જુગના જોગી સાધુ બીજો કોઈ નાતો પરબનો દેવીદાસ મહારાજ હતો દેવીદાસ બાપુ હતા એને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો સત દેવીદાસ અમર દેવીદાસ ડોશીમાને બહાર કાઢી અને ટૂંકમાં વાત કરું તો પરબની જગ્યામાં લઈ ત્યાં લોહી પરુના રેગાડા લીમડાના પાણીથી રોના પોલથી હાથ પગના આંગળા સોખા કરે એ સમયમાં હોભાવડલા ગામમાં પીઠડિયાથી એક વેલડું આવ્યું છે નવ હાખના આહિરને આંગણે આ વેલડું ઉભું રહ્યું છે ત્યાં રોકાણું છે દીકરી અમરબાઈ નું આણું વાળવા માટે એની હાહુ એની ફૂઈ આવ્યા છે આણું વાળી અને વેલડામાં એ ફૂઈ ભત્રીજી બેઠા છે વેલડું હાલ્યું જાય છે અમરબાઈ એની હાહુ હામુ એની ફૂઈ હામુ એક ધારું જોયા રાખે છે એક સીધ થઈ ગયું એની હાહુ એની ફૂઈ એમ કે છે અમર બેટા મારી હમુ હું જોશ સેજ ઉદાર થોડું મોનિટર ઉદાર થોડું મારી હામુ હું જોઉં છું અમરબાઈ કે છે માં હું ક્યાં જોઉં છું એ મને ખબર નથી હું જોઉં છું એ મને ખબર નથી તારી આંખમાં ઉજાગરો છું બેટા કાલના અમે મહેમાન થયા તારે પગ વળીને બેહવાનો સમય નથી મળ્યો ભલો બહુ સેટો છે પરબની જગ્યામાં આપણે ઠાકલો ખાવો છે બેટા પીઠડિયામાં આપણે હાજે ભૂગી જાઉં પણ બપોરે આપણે પરબની જગ્યામાં ટીમણ કરવું છે ટીમણ એટલે થોડોક નાસ્તો બ્રેકફાસ્ટ જમવાનું અમરભાઈ પોતાની હાહુના ખોળામાં ફૂઈના ખોળામાં માથું ઢાળે છે ગાડા ખેડું ગાડું હાકે જાય છે એની ફૂઈ દીકરીની માથે હાથ ફેરે છે જે મા માથે દીકરી હાથ ફેરતી હોય ને મા નો હૂફ મળે ને દીકરીની નીંદર આવે એમ અમરબાઈની નીંદર આવી જાય છે પરબની જગ્યા આવી વેલડું ઉભું રહ્યું અમરબાઈને એની ફૂઈ ઉઠાડે છે કે બેટા અમર આ પરબની જગ્યા છે આ દેવીદાસ નામના સંત રહે છે દુખિયાની રક્તપીડિયાની સેવા કરે છે બેટા અમર હું હમણાં ઠાકરની 5 માળા કરી લઉં અને તું ખડીકા વંદરાઈમાં તારા પગ મોકળા કરીને અને પછી આપણે ફઈ ભોત્રીજી થોડુંક ટીમણ કરી લઈ થોડુંક રેસ્ટ કરી લઈએ એટલે થોડુંક વિરામ આરામ થોડીક વાર પોરો ખાઈ લઈ અને પછી વેલડું જોડશું તો પીઠડિયાના ઝાપામાં દી આંખમાં પેલા વયા જાઉં બારવટિયાની ભે નહીં લાગે એટલે બીક નહીં લાગે એટલે ડર નહીં લાગે અમરભાઈ વંદરાઈમાં આટો મારે છે 7-8 ઘોડેશ્વરો ઘોડા દોડાવતા હોય પડકારા કરતા આવે છે જાતા નહીં જાતા નહીં જાતા નહીં એ માં એ જગ્યાના ધાબા બાજુ જાતા નહીં કોણ અમે અરે છોકરાઓ તમે ઠેઠ પીઠડિયાથી આવ્યા છો અમરનો ઘરવાળો હોતો એવો સીતો ઓલી આમલી આડું હોતા અહીંયા અમરથી શરમાય ને એટલે નથી આવતું હું આવ્યા છું
અરે અમે તમને ના પાડવા આવ્યા છે. શેની? અહીંયા દેવીદાસ એક રક્તપિત્તની ડોશીને દરિયામાંથી લઈ આવ્યા છે, અને એ ડોશીને કોઈ જોવે તો એને રોગ લાગી જાય. એવો ભયંકર રોગ એ ડોશીને લાગ્યો છે. ઈ જ સમયે દેવીદાસ બાબુ પાણાની શિપર માથે એ હાથ પગના આંગળા સોખા કરે છે. વગર પહેવીએ સંજય પાસે હાથ પગના આંગળા સોખા કરે છે. આજ આપણે આપણા હગા મા બાપની સેવા કરવામાં ઉણા ઉતરી છે. અટાણે પેકેજમાં આપી દે ડોક્ટરને કે ભાઈ મહિનો દી તમારે કપડાં તમારે પહેરાવવા, નવરાવવાના તમારે, દવાઈ તમારે આપવાની, ખવડાવવાનું તમારે, પૈસા બોલો. આપણે જન્મા તે દી આ માએ, આ જનેતા, આ બાપે કોઈ દી વિચાર્યું નહોતું કે આના પૈસાથી મોટો કરીએ. આ વિદેશના સંસ્કારો આપણી અંદર કરતા જાય છે સતત. અને એમાં એ ડોશીમાં આંગળા આમ સાફ કરે, ડોશી રાડ્યું નાખે, લીમડાના પાણીથી રૂના પોલથી હાડકા સોખા કરે, ડોશી રાડ્યું નાખે. અડોમાં બાપુ, અડોમાં, હે બાપુ મારો રોગ તમને લાગી જાય, અડોમાં બાપુ, અડોમાં બાપુ. આ અવાજ પેલા ઘોડેશ્વરો છોકરા આવ્યા તો એ સાંભળી ગયા. જુવાનિયા અમરબાઈ ની હાહુ સાંભળી ગઈ. અમરબાઈ સાંભળી. જુવાનિયા કે છે જો માં. ડોશી પૂછે છે કોણ રોવે છે આ? કે ઈ રક્તપિત્તની ડોશીના હાથ પગના આંગળા ટણે દેવીદાસ સોખા કરે છે. અરે પણ બેટા અહીં સંભળાય ની એવી સિંહું નાખે છે તો ન્યાય એની વેદના કેટલી છે? અમે તમને એટલે જ ના પાડવા આવ્યા હતા કે અહીં જવું નથી. ત્યારે અમરબાઈ ની હાહુ કે છે છોકરાઓ વેરડામાં ટીમણ પીડ્યું છે, થોડુંક નાસ્તો કરી લ્યો, ટીમણ કરી લ્યો થોડુંક, હમણાં અમે નંબર કરી લેવું. અને હવે તો આ જગ્યાના છાપામાં જવું નથી. દેવીદાસ જાતના તો રબારી રહ્યા ને, એને માલઢોર હાસવાની ખબર હોય, આ જગ્યાની જાળવણીની એને ક્યાંથી ખબર હોય? અરે રે ઠાકર, તારી જગ્યાને આવા સાધુડાએ રક્તપિત્તના અખાડામાં ફેરવી નાખી. આ અવાજ અમરબાઈ સાંભળ્યો. એનો આખો વિચાર જુદો હતો. એને જોયું કોણ રોવે છે, કોણ રોવે છે, કોણ રોવે છે? જ્યાં થોરની વાડમાંથી જોવે તો એક દેવ જેવો પુરુષ, ડાકણ જેવું રૂપ થઈ ગયું છે. એના હાથ પગના આંગળા સોખા કરે છે. પેલા તો અમરબાઈ ને શું સપનું છે? આવો યુવાન સાધુ અને આ રક્તપિત્તની ડોશીના હાથ પગના આંગળા સોખા કરે. પોતાના આંગળા પોતાના મોઢામાં દબાવ્યા. જાગું છું, સપનું નથી, સાચું છે. પણ આ દેવીદાસ એ ડોશી માને હેરે કેવી વાતો કરતો. આજ આપણે આપણી મા એ હરખી વાત નથી કરતા. કાંઈ ન થાય તો કાંઈ નહીં, આટલું તો શીખવાનું કરીએ. 2-4 સંતાનને મા પેટમાં જગ્યા આપી શકે, 2-4 સંતાનને બાપ પાળી પોષી મહેનત કરી મોટા કરી શકે. આજ કેટલાય સ્વાર્થી સંતાનો એવા જન્મમાં છે કે મા બાપને ફ્લેટમાં જગ્યા દેતા નથી. મા પેટમાં જગ્યા દેતી હતી, મા પેટમાં જગ્યા દેતી હતી, મા પેટમાં જગ્યા દેતી હતી. આ કેવી દુઃખની વાત. આ દેશમાં વૃદ્ધાશ્રમો ખોલવા પડે, કલંક છે. અનાથ આશ્રમો હોઈ શકે, જેનું કોઈ ન હોય એનું સાધુ સંતો પરંપરાથી હાચવે આવે છે, મહાજનો હાચવે આવે છે, એવું પરંપરાથી છે. એ તો સેવાભાવી સંસ્થાઓ જેનું કોઈ ન હોય એનું હાસવવાનું તો આદિ અનાદિથી આવેલું આવે છે. પણ જેને સંતાનો હોય અને વૃદ્ધાશ્રમમાં મા બાપને જીવન ગુજારવું પડે તો એથી વિશેષ બીજું દુઃખ શું હોઈ શકે? આપણે હિન્દુત્વની વાત કરી, હિન્દુ ધર્મની વાત કરી, સનાતનની વાત કરી, બધી વાત કરી. એમાં મને જરાય વિરોધ નથી, એને હું સહયોગી છું. પણ કાંઈક રસ્તો ભૂલ્યા છે. મારી બાજુમાં વાસાવડ ને ફૂલજર 2 ગામ છે. ત્યાં ફાધર મધર ક્રિશ્ચિયનો 2 આશ્રમ હકાલે છે. એનો મને વિરોધ નથી જરાય. પણ 135-40 હિન્દુના સંતાનો ને વડીલો એના શરણમાં ઉસરી રહ્યા છે. તમારો મારો ધર્મ ક્યાં ગયો? તમારું મારું જે અભિમાન ક્યાં ગયું? તમારું મારું જમીર ક્યાં ગયું?
અને પછી વાતો એમ કરીએ કે ઓલા ધર્મ પરિવર્તન કરે છે ને ઓલા આમ કરે, પણ તમે હાસવશો નહીં તો થવાનું જ. તમે એનું હાસવશો નહીં તો થવાનું. આપણે મુસલમાનનો, મારે માસી છોકરા નથી કઈ, એનો વિરોધ નથી કરતો, એને કઈ સહાય નથી કરતો, પણ એમાં એક મારો કહેવાનો હેતુ છે, આખા દેશમાં મુસલમાનનો ક્યાંય વૃદ્ધાશ્રમ નથી, તમારે તપાસ કરવાની છૂટ છે. અને જય જયકારના નારા લગાવનારા હું ને તમે તાલુકે તાલુકે વૃદ્ધાશ્રમ થવા મળ્યા છે. ક્યાં જઈને ઉભા રહેશો? ક્યાંય ન મળે. આ મારી પાસે ભરવાડ બેઠો જ ભગત, એ નેહડાના 5 ઘર હોય, ગમે ત્યાંનો માલધારી આવે, એ જય દ્વારકાધીશ કે એટલે જમીન જ જાય. એને ઓળખાણ ન કાઢવી પડે. એ એમ પૂછે કે ભાઈ માલધારી રહે છે? પેલા આપણે ગામડામાં પ્રજાપતિ રહેતા હતા, અને પ્રજાપતિને ઘેરે અભ્યાગત અતિથિ સાધુ સંતો ઉતારો કરતા હતા, તો એ ધર્મ ટકી રહેતો હતો. આ ધર્મને ધીમે ધીમે લૂણો લાગતો જાય છે. આજ પેલા તો આપણે એવા વિચારમાં આવી ગયા, આપણે આપણું કરો ને, આપણે આપણું કરો ને. હવે હગી માસીન છોકરો 11 વાગે આવ્યો હોય તો ક્યાંક ક્યાંક ફોન સડાવીને બેઠા હોય, શું કરો? ફોન કર્યા વિનાનો હગી માસીનો 11:30 આવી ગયો, રંધાઈ ગયો હોય તો મોઢું ફરી જાય કોકનું. અટાણ ન હોય ફોન કરવો કે પણ મારી માસીનો છે, માસીનો છે, શું છે? અહીંયા જાઓ હોટલમાં બે, સંતની ઝૂંપડી હોય, રાતના 12 વાગે જાઓ તો તમને પૂછે કે ભાઈ પ્રસાદ લઈ લ્યો, ગાંઠિયા પીડ્યા છે, ગુંદી પડી છે, રોટલા પીડ્યા છે, સાય છે, લઈ લ્યો. એટલે એની પરંપરા જળવાતી આવે છે. ધન્ય ધન્ય મારા સંતની ધારણા બંધ નથી, જેના બારણા હારા નરહા હોને હંગરે, એવી મારા સંતની અમી ધારણા. ઈ ઝૂંપડીની ભાવના હતી, જેમાં ભક્તિ રૂપી, જેમાં ભાવ હતો, એ પ્રગટ પ્રમાણ હતું. એટલે 135 જેટલા એમાં આપણા હિન્દુના વડીલો દીકરીઓ ને દીકરા હાચવે છે, 2 આશ્રમમાં. હું ત્યાં જાઉં ઘણી વખત, તો ત્યારે આપણે એનો વિરોધ કરીએ કે આવડા અને હાચવે, પણ તમે મોકળા મૂક્યા છે ક્યાં જાય? આ ગાયોની આપણે ખૂબ સેવા કરીએ છીએ, પણ આ ખૂટિયાનું શું ગોઠવવાનું કયું? હે, આપણો અધૂરો ધર્મ છે. હું નથી કહેતો તમે ખૂટી હાંસવો, પણ એ સરકારને દો. તમે સરકાર મા બાપ છો, તમારે તો ડીઝલમાં 4-8 સડાવી દો તો બધું ગોઠવાઈ જાય. જીએસટી નાખી દો તો ગોઠવાઈ જાય. થોડોક પોઈન્ટ નાખી દો ને, આમાં ક્યાં દાદા? તાલુકે તાલુકે એક નંદીશાળા કરો. સરકારને તમામ પબ્લિક એમ વિનંતી કરો, સરકાર તમે મા બાપ છો ભાઈ સાહેબ, તમે આ નંદીશાળા કરો, અમે ગૌશાળા કરીએ, અમે માયું હાંસવી, તમે બાપુજી હાંસવો. એટલું ગોઠવો. આપણો વિરોધ નથી, ખૂટિયાનો હું વિરોધી નથી, હું જીવદયાળ માનું છું. અને સરકાર તાલુકે તાલુકે શાળા કરે રમેશભાઈ, અને જો એ કાર્યક્રમ લોક સાહિત્યનો કરે તો મારે 1 રૂપિયો ગવર્મેન્ટ ખપે જોતો નથી. મારે ખૂટિયા માટે પ્રોગ્રામ કરવા, ગાયું માટે જ ગણાય કે આપણે ખૂટિયામાં જ કરવા. મને લઈ જાય ને મૂકી જાય, મારું કહેવાનું એટલું. નકર એક દી નડિયાદ રાખે ને પોરબંદર રાખે, મારું વેસાઈ જાય. આ એ બધી શોખ બેઠારી. નકર આમાં કેસ થતી હોય તો આવડા સડાવી દે ખટકો કે એ મફત આવે છે, તો પેલા ક્યારેક હાલ ભાઈ લઈ જવાનો મૂકી જવાનો. એટલે આ બધું વિચારવા જેવું. અને એક ટક બાંધે છે, શેમાંથી બાંધે છે ને? નોખા પડતાથી. મારો રામ જાણે શેમાંથી બાંધતા હોય, ભગવાન જાણે. હું અહીં વાઘણિયા બાજરીમાં નીકળ્યો હતો 15 દી પહેલા. તું હતો? કોણ હતો? પેલા ખૂટ ના, તું નહોતો. એ પંકજભાઈ મારી ભેગા હતા જાણી. એ 2 ખૂટિયા જોરદાર બાંધ્યા ને, ઓલા ઈંગલ છે ને, અહીંથી માથું માર્યું, આમ સીધો ઉલાડી નાખ્યો ખૂટિયા. ખાય છે, બળ ક્યાંથી આવે છે? વિચારવા જેવું. તમે કહો છોકરાને ખોરાક કરો, ખોરાક કરે સેટ ન આવે, એના જીનમાં હોય તો તાકાત આવે, જીનમાં હોય તો તાકાત આવે. બાકી ગમે એટલું તમે ત્યાં ઘીની નાળ સડાવો તો એમાં સેટિંગ ન આવે. તમે ગમે એટલું ગાયોને ખવડાવો, ઢાંઢાણ ખવડાવો, અને છતાંય ખૂટીઓ નકરા રાડા જ ખાય છે. પણ આમ ઊભો હોય તો આપણે ગાડા હેઠું ઉતરીને કેવું પડે, ખૂટીઓ છો ને કે આમ ઊભો હોય, આમ. એને કોણ ખોરાક આપે? એની ભીતર તાકાત.
જીનમાં તાકાત છે. એ નથી કહેતા એ આપ બળ હોય એનું. આ કાંઈ જીગરના અજીશન આવે છે કે આ લ્યો 2000 રૂપિયાનું આને જીગરનું અજીશન દઈ દો. એ પછી ધીંગાણું થાય ને તો ગીરે કમાડને વાંથી કોષ ભરાવી દે, અહીંયા આવશે. અને ઓલાને બૂંગીઓ વાગે ને તો રેવાય નહીં કે કા મરું ને કા મારું. તો એના પાળિયા થાય ને એની પૂંડા થાય. એમને બધા હાલતા છે ઠેસ આવે ને મરી જાય અને પાળીઓ થાય કે. એટલે આ બધું એવું હોય. દાતારી છે ને ભીતરથી આવે. એના દવાનો, એનું અજીશનનો, એનો ડોઝ નો આવે. આ અમારે રમેશભાઈ ગમે એ નીકળે, કલાકારને ગમે એ સાજીદો નીકળે, એની બોલાવે, એને સા પાઈને આઈસ્ક્રીમ ખવડાવે, ગમે કરે જ. એ અંદરથી થાય. પૈસા ત્યાં કુકામાં ઘણા પાસે, દુનિયામાં ઘણા પાસે. દાટીને મરી ગયા, નીકળી ગઈ ફૂક બાંધો. નામ રહંત ઠકરા નાણા ની રહંત કીર્તિ હુદા કોટડા પાડ્યા ની પડત. તમારી કીર્તિના કોટડા છે ને પેઢી સુધી ન પડે. અરવિંદભાઈને શું કામ યાદ કરે? એ સંતના સેવાનો ભેખધારી માણસ હતો. એકવાર અરવિંદભાઈને જોરદાર તાળીઓના ગગડાથી વધારે. સદગુરુ મંડપ, ગુરુદેવ મંડપ, એટલે સદગુરુ એટલે ગુરુદેવી ભભૂતગીરી બાપુના આશીર્વાદ. પણ એ ભાવના અને એ જ ભાવના એના સંતાનો, એ પરંપરાથી હાલ્યો હોય. બાકી એમાં એના અજીશન નો આવે, એની ટીકડી નો આવે. એ કઈ થાય નહીં, ન થાય. ઘણા નથી જમવા આવે, છોકરા હોત ભેગો લેતા. એ નહોતો રહેતો લાવ્યો પડતી તું એના હોત લખાઈ બીજા પાસે. એ હોમાં 2 ખાઈ જાય, 2 તો ખાઈ જાય, પાછું હાથનું હોત પૂરું કરતા જાય. હાજે નથી રાંધવાનો, ઉલાળી નાખીએ. એ ન થાય, ઓલું તો ખવડાવી દે. અને એના જ નામ રહે. નામ રહત ઠકરા નાણા ની રહત કીર્તિ હુદા કોટડા પાડ્યા નહીં. પણ દુનિયામાં એ મર્યા પછી જે 50 વર્ષ જીવે ને એ જીવન કહેવાય. આગળ વાત કરું તો વાત એ છે. અહીંયા મારે પરબની વાતમાં આગળ જવું છે. અમરબાઈ આ દ્રશ્ય જોયું, કોણ રોવે છે? એક સાધુ એક ડાકણ જેવું રૂપ થઈ ગયું, સેવા કરે છે. ખેંચાણ થયું આમ લોસમાં, કઈ અંદર આવી ગઈ ને ખબર ન રહી. દેવીદાસ બાપુ લીમડાના પાનની પથારી કરીને આ ડોસીને કઈ હુરાવતા, પણ આમ આંગળા સાફ કરતા કરતા કે છે, માં સારી રહી જા, આથી તો ભીંગડા વળી ગયા છે, આથી 15 દીમાં હારું થઈ જાય. હે બાપુ મને હારું થઈ જાય, હે બાપુ મને હારું થઈ જાય. હા માં, અલગ તણી બધાને હારું કરે, માં તને હારું નહીં કરે? તને હારું થઈ જાય. તા ડોસી રોવા મને, બાપુ મને મારા દીકરા પાસે લઈ જાઓ, બાપુ મને મારા દીકરા પાસે લઈ જાઓ, મને મારા દીકરા પાસે જવું છે. આ માં છે ને એમાં એવું પાત્ર છે કે ગાંડી થઈ જાય ને, ગાંડી તો સંતાનને નથી ભૂલતી, એના પતિને ભૂલી જાય, હાહરિયાને ભૂલી જાય. અને આ અમને નજરનો દાખલો આપણા માનવ મંદિરમાં બનેલો. મહારાષ્ટ્રની બાઈ અને એની દુકાન 2 હતી. દુકાનની 2 દુકાનની માલિક હતી. એનો ઘરવાળો ધંધો કરતા હતા. અને એક ડિમોલેશનમાં દુકાન આવી ગઈ ને એક દુકાન હળગી ગઈ. અને બાઈને ચોટ લાગ્યો ને ગાંડી થઈ ગઈ. અને ત્યાંથી નીકળી ગઈ. રેલવે સ્ટેશન થતા 2 મહિને સાવરકુંડ લાવી અને આપણા આશ્રમમાં રોકાણી, માનવ મંદિરમાં રોકાણી. 400 મહિના રોકાણી. ખાવા પીવાનું સારું મળ્યું, શાંત થઈ, દવા લાગુ પડી. અને એ બાજુના ભક્તિરામ બાપુ એ બાજુના અહીં કારીગરો કામ કરતા હતા, એની ભાષામાં વાત કરી. અને એને બધી ભાન આવી ગઈ કે હું ફલાણા શેરની, ફલાણા મારા ઘરવાળા, ફલાણો મારો દીકરો. 10 વર્ષની હતી એ માંગને એ વહી આવી હતી. એ છોકરો 10 વર્ષનો હતો, નીકળી ગઈ હતી. અને તેથી હું હતો અહીં. અને એવડે અહીંયા આવ્યા લેવા. અને આમ જમવા બેઠા હતા. અને આ એનો છોકરો ને એનો ઘરવાળો ને એનો કાકા ને આવ્યા. અને હાજે જમતા હતા. એ જમતા હતા અને એ છોકરાને જોઈ કે જમતા 10 વર્ષ પછી સીધો સંતાનને ઓળખી ગઈ. અને એ જે દ્રશ્ય અમે જોયું છે, ભલભલાની આંખમાં આહુડા આવી જાય એવો પ્રેમ લાગણી ભર્યો મેળાપ થયો. 10 વર્ષે ઓળખી ગઈ. એ માનો પ્રેમ. એટલે કીધું કે મોતે નાળ્યો માંડી હું જમ જડાફા ખાય તોય ઓલા સોરુની ચિંતા થાય, અને કેમ વિહરી કાગડા.
પણ મોટા કરીને માં અને તે તો મને ખોળેથી ખહતા કર્યા પણ ખોળો ખોળો તારો ખોંદવા એ કરીને પાછા બાળક કાગડા ખોળો તારો ખોંદવા અરે રે કરીને પાછા બાળક કાગડા ઈ માં આ માનું પાત્ર છે. અને એમાં અહીં કણે જે હું વાત કરતો તો એ ડોસી એમ કે છે બાપુ મને મારા દીકરા પાસે લઈ જાઓ. અને તેડી આ દેવીદાસે એમ કીધું કે માં તને હાવ હારું થઈ જાય તારા ખોળામાં માથું મૂકીને હું તો મારા માથામાં હાથ ફેરતા ફેરતા માનજે ને મારો દીકરો હતો છે. અને માં જઈજી તને તારા દીકરાનો દીકરો લાલિયો યાદ આવશે ને ત્યારે હું તારી હમો આળગોઠિયા મારવાનો. સાણી રહી જા માં, જ્યાં સુધી આ દેવીદાસ જીવતો છે ત્યાં સુધી તારો કેદાર ને તારો લાલિયો તારા શરણમાં છે. સાની રે માં, હું તારો દીકરો છું. જે રમેશભાઈ બીજાના દીકરા થઈ શકે ને ઈ કોકના બાપ થઈ શકે. પેલા કોકના દીકરા થવું જોઈએ. અટણે પરવારા બાપ થવા નીકળ્યા. હું બાપ પેલા કોકનો છોકરો તો થા પછી કાંઈક સેટિંગ કરશું. એટલે અહીં કણે અમરભાઈ આવી ગઈ છે. લીમડાના પાનની પથારી કરી ડોશીમાં માથે હુર આવી માથે પંછી ઓઢાડીને દેવીદાસ કહે છે હું અમે વસ્તી શેતાવા જાઉં છું એટલે ટુકડો માગવા જાઉં છું. અને હમણાં હું આવતો રે પણ હામી ઓહરીમાં એક દેવી પૂજકની દીકરી 5 વર્ષની છે, હુતી છે, ટસની આંગળીએ રોગ રહ્યો છે. અને જો રોવા મળે તો મીઠા 2 શબ્દ કહેજે, સાની રહી જાહે એટલે વસ્તી શેતાવીને હોઈ આવું. જ્ઞાતિ જાતિના વાળા મટાડવાની કોશિશ મહાપુરુષોએ પહેલેથી ખૂબ જ કરેલી છે. પણ મારી જેવા હળગતું ઠરવા જ નથી દેતા. ફૂકું માર્યા જ કરે. તમે જોજો આપણે ગામડામાં કૂતરી વ્યા તો 3-4 ગલુડિયા હોય, ભાઈઓ બહેનો બધું આપણી જેમ જ હોય. કૂતરી પોતાના ગલુડિયાને પેટ ભરાવીને ઝાડ વાઠી નિરાતે બપોર સાળ હોઈ ગઈ હોય, હાવ આમ થઈ ગઈ હોય, હાવ અને ગલુડિયા એની માથે માથામાં પેટ માથે માથા મૂકીને હોઈ ગયા હોય. હાવ ભેગા બેનું ભાઈઓ આમ હોઈ ગયા હોય. હા મને હુતા હાવ નિરાજથી. ઓલી શેરીમાંથી એક છોકરો આવે, એક છોકરો આમથી આવે, એક છોકરો આમથી આવે અને ગલુડિયા પકડી લે. અને પછી એ હગી માના જનેતાના છોકરા બેન ભાઈઓ એના મોઢા કહે આમ 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 અને એ ગલુડિયા બાંધવા મળે એટલે આમ સેટા ઉપાડી હવે નો ભેગા થાય. જોજો આપણા પરિવારમાં, આપણા ઘરમાં, આપણા ગામમાં કોઈ મોઢા કહી અને બધવી નહોતી. એટલું ધ્યાન રાખજો. એટલે કે નોકા પાડવા ફૂંકું જ માર્યા કરે, હરખું થવા જ નહોતી. કોઈની ઘરે મેળે હોય ને તો પાડોશને એમ થાય કે હવે આનું કંઈક ગોઠવવું જો. 2 દિવાળી માગવા જાય ને એક મુક્તિ આવે, પછી ભડકો થાય ને પછી તાપે ક્યાં આગાશીમાં ચડીને તાપે. હવે નો ભેગા થાય. આપણે ઘરે બાંધતા હોય ને ભાઈ બાંધે કંઈક ઠામ ખકડે તો પાડોશી અગાશીમાં ચડી જાય હાવણી લઈ. મૂકી દે ને હેઠો, હું એમાં છે મૂકી દે ને એને હુઈ જવા દે. આપણી મિત્રને હુઈ જવા દે. આમાં હાલા જડબા દેખાય ને એટલે આપણે એમ થાય શું કરવું. બાથરૂમમાં હોત મોબાઈલ લઈ જાય, ત્યાં શું કરવું મોબાઈલ? મા બાપ પાસે બેહો, સદગુરુ પાસે બેહો, ધર્મના કામમાં બેહો, ધંધે બેહો. નથી બેહવાનું ત્યાં અડધી કલાક ખોટી થાય પાછા બહાર આવીને એમ કે લે જે કામ હાટું ગયો તો એ કામ તો બાકી રહી ગયું, પાછો કરે માલિક હોય. એટલે બહુ સમજો આ મોબાઈલ છે ને રોગ છે, માપે રાખો સારું. આગળ વાત કરું તો વાત અને જેવી ટેવ પાડશો ને એવી પડશે. મોબાઈલ જો તમે હેવાયા થઈ ગયા બાથરૂમમાં જવાનું તો મોબાઈલ નહીં હોય તો ધક્કો જ થાય. પછી રેસ લેવો તો સેટિંગ નહીં આવે, મોબાઈલ હશે તો સેટિંગ આવશે. એટલે એ સાચી વાત નહીં, આ રોગ છે. જેટલું સમજણથી જીવશો એટલું જીવન મહાન બનશે. હા હેલું છે. આગળ વાત કરું તો વાત એવી છે, અહીંયા અમરભાઈ ઊભી છે અને દેવીદાસ બાપુ આમ
જોડે લઈને સતદાત્રી કરીને પાછા વળે ત્યાં ઇન્દ્રની અપસરા જેવું રૂપ, એક દેવાંગના જેવું રૂપ, એક દીકરી ઊભી છે યુવાન. દેવદાસે પડકાર કર્યો, વૈજા વૈજા બેટા વૈજા, હે દીકરી વૈજા, આ તો રક્તપિતિયાનો અખાડો છે. આમેથી એવો જવાબ આવે છે કે બાપુ મને આ બહુ ગમે છે. કોણ છો? કે નવ હાથના આહીરની દીકરી, અમર મારું નામ હોવા વડલા મારા બાપનું ગામડું, પીઠળિયા મારું હાહીરું છે, અને મારા મોટેરા હાહરાના પક્ષના માણસો પણ આવ્યા છે, મારો ઘરવાળો આવ્યો છે. બાપુ મને ઘડીકી મા પાસે આવવા દો ને, કાંઈ ન હોય, રક્તપિત્તનો રોગ છે આને, આમાં બેટા રોગ લાગી જાય તને. કે પણ બાપુ તમે હમણાં હાથ પગના આંગળા ધોતા હતા, તમને ન લાગે? દેવીદાસ કે મને ન લાગે. તેથી આદેશની અમરબાઈએ કીધું તો મને ન લાગે, તમને ન લાગે તો મને ન લાગે. પણ બાપુ ઘણી વખત મારા મા બાપ કહેતા દેવીદાસ બાપુ બહુ સારા ભજન ગાય છે, એકાદી વાણી સંભળાવો. અમે વવારો માણા પછી ક્યાં જાય? દેવીદાસ બાપુથી એક વાણી સંભળાવીને પછી જાઉં. આપણે એક વાણીના બે જ કડીઓ ગાવી છે, મને ખબર છે કે હવે જેમ હું વાણી ગાઉં એમ સટકવાનું ચાલુ થાય. એટલે હજી વાંધો નથી, હજી મેળે છે, પણ 12 વાગ્યા પછી મારે ધ્યાન રાખવું પડે. દેવદાસ ને એમ થયું દીકરીની જાત છે, એકાદી વાણી સંભળાવીને પછી જાઉં. એ લોભી રહ્યો તો મને સમજાવે મારા, ગુરુજીને પૂછું રૂડા, જ્ઞાન તો બતા. પથરા કોણ છે, એ ઉપર ભીના ને ભીતર ના કોરા. રામ મારા ગુરુજીને પૂછો રૂડા, જ્ઞાન રે બતાવશે.
સુગરા મેલીને ઉલ્યા નુગરા કોણ છે દેવીદાસ બાપુજા ભજન પૂરું કરે તો સાંભળવા બેઠી હતી એ દીકરીના રૂપે જુદા હતા ને એને સાંભળે છે એના રૂપે જુદા છે. તમામ ઘરેણા પોતાના દેહમાંથી ઉતારી દેવીદાસ બાપુની મોઢાકે ઢગરી કરી નાખી. દેવીદાસે આંખ ઉગાડી જોવે તો દીકરીનું રૂપ જુદું છે. લઈ લે બેટા, હે દીકરી લઈ લે, ગમે ઘરેણા કોઈના લેતા નથી. મારે ક્યાં ઘરેણા જોઈ છે? અમરબાઈ કે છે. દેવીદાસને એમ કે દીકરી હારે જાય છે એટલે સંતાનની ઝંખના છે. બેટા તારે આંગણે પાવણું બંધાય કે મારે સંતાને નથી જોતું, બાપુ ઘરેણાય નથી જોતું. એ તો હું કરું? લે મારે વસ્તી સેતાવા જાવું છે, પણ એક તાર લાગી ગયો, એક ચીજ. અમરબાઈ ની હાહુ ને એના ઘરવાળો મોટેરા ગોતવા નીકળ્યા. અમર ક્યાં ગઈ, અમર ક્યાં ગઈ? જ્યાં જોવે ત્યાં તો દેવીદાસ બાપુ ની સામે ઈ વખતે ઉઘાડે માથે બેઠી છે.